નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં 2 કિલો ગાંજો પકડાય, 2 આરોપીઓ ઝડપાયા. ગોવિંદભાઈ પટેલ, કમલેશ મીરાણી, ભાનુબેન બાબરિયાનું રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાબતે મીડિયા સામે નિવેદન. રાજકોટમાં આવતીકાલે થશે લોકસભા બેઠકની મતગણતરી. પરસોત્તમ રૂપાલા કે કોંગ્રેસના પરેશ ધાનાણી, ચિત્ર થશે સ્પષ્ટ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના જલારામ મંદિર નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 316 નેત્ર નિદાન કેમ્પ યોજાયા, જેમાં 22,524 દર્દીઓના આંખોના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 316 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,524 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહેવાલ ગોવિંદ હળિયા.